મકર સંક્રાંતિ આ નામ સાંભળતા જ મનમાં શું આવે છે? રંગબેરંગી પતંગોથી છવાયેલું આકાશ, તલના લાડુની મીઠાશ અને ધાબા પરથી આવતી પેલી જાણીતી બૂમ, કાપ્યો છે! પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે જે દોરી પતંગને આકાશમાં ઊંચે ને ઊંચે લઈ જાય છે, એ જ દોરી જોડાણ અને ખતરો આ બંનેનું પ્રતીક કેવી રીતે હોઈ શકે? ચાલો આજે એ જ દોરીના બંને છેડાને સમજીએ. આજની આપણી આખી વાતનો સવાલ આ જ છે. એક સાવ સામાન્ય દેખાતી વસ્તુ, એક પતંગની દોરી, એ કેવી રીતે આટલી બધી બાબતો સાથે જોડાયેલી હોઈ શકે? સૂર્ય, આપણો પરિવાર અને હા, જીવન-મરણનો સવાલ પણ? તો ચાલો આ ગૂંચને ઉકેલવાની કોશિશ કરીએ. તો પતંગ અને દોરીની ઊંડાણમાં ઉતરીએ એ પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે આ તહેવારનું મૂળ શું છે. આ ઉજવણી ખાલી પતંગ ચગાવવા પૂરતી નથી. ના, એના મૂળ તો છેક ખગોળ અને ખેતી સુધી પહોંચે છે. તો મકર સંક્રાંતિ એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો એ દિવસ જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ એક ખગોળીય ઘટના છે, જેનો મતલબ છે કે હવે શિયાળો પૂરો થશે અને દિવસો ધીમે ધીમે લાંબા થતા જશે. વધુ પ્રકાશ, વધુ ગરમી, અને એટલે જ આ પરિવર્તનને બહુ જ શુભ માનવામાં આવે છે. એમ સમજો કે એક નવી અને સકારાત્મક શરૂઆતનું પ્રતીક. અને સૌથી મજાની વાત એ છે કે આ એક જ તહેવારને આખા ભારતમાં કેટલા અલગ અલગ નામે ઉજવવામાં આવે છે. જો તમિલનાડુમાં એને પોંગલ કહે છે, તો પંજાબમાં લોહરી, ગુજરાતમાં તો આપણે બધા જાણીએ જ છીએ ઉત્તરાયણ. આ અલગ અલગ નામો આપણા દેશની વિવિધતા બતાવે છે, પણ આ બધા પાછળનો ભાવ એક જ છે: નવી શરૂઆત અને પ્રકૃતિનો આભાર. અને હવે વાત કરીએ એ વસ્તુની જેણે આ તહેવારને, ખાસ કરીને ગુજરાતમાં, એક અલગ જ ઓળખ આપી છે. જી હા, પતંગ ઉડાવવાનો એ જબરદસ્ત આનંદ અને ઉત્સાહ. બસ આ દ્રશ્યને જરા મનમાં લાવો. આખું આકાશ જાણે કે રંગીન કેનવસ બની ગયું હોય. ધાબા પર પરિવાર અને મિત્રો ભેગા થયા હોય, પેચ કાપવાનો રોમાંચ ચાલતો હોય અને ચારે બાજુથી બૂમો સંભળાતી હોય. આજ તો સંક્રાંતિ છે ને! સ્પર્ધા, સહયોગ અને શુદ્ધ આનંદની આ એક એવી ભાવના છે જે પેઢીઓથી આપણને બધાને જોડી રહી છે. પણ આ જ ઉજવણીનો એક બીજો ઘણો અંધારો ચહેરો પણ છે, જેના વિશે વાત કરવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જે દોરી આકાશમાં પતંગને ઊંચે લઈ જાય છે, એ જ દોરી નીચે જમીન પર કોઈનો જીવ પણ લઈ શકે છે. 4000થી પણ વધુ! આ શું છે ખબર છે? આટલા ઇમરજન્સી કોલ્સ, અને પણ માત્ર એક રાજ્યમાં, ઉત્તરાયણના દિવસોમાં આવવાની ધારણા છે. આ કોલ્સ હોય છે એ પક્ષીઓ અને માણસો માટે, જેમને પતંગની દોરીથી ગંભીર ઈજાઓ પહોંચી હોય. આ ખાલી એક નંબર નથી, આની પાછળ હજારો જિંદગીઓ દાવ પર લાગેલી છે. અને એવું નથી કે આ સમસ્યા આજે જ ઊભી થઈ છે. ના, વર્ષોથી ભારતીય પશુ કલ્યાણ બોર્ડ જેવી સરકારી સંસ્થાઓ પણ સત્તાવાર રીતે પત્રો લખીને આ ધારદાર દોરી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહી છે. આ પોતે જ બતાવે છે કે મામલો કેટલો ગંભીર છે. તો આ ઘાતક દોરી, આ માંજો છે શું? એમાં હોય છે કાચનો બારીક ભૂકો, નાયલોન, ક્યારેક તો મેટલ કોટિંગ પણ. ટૂંકમાં કોઈ પણ સિન્થેટિક ધારદાર વસ્તુ. આ બધું મળીને દોરીને દોરી નથી રહેવા દેતું. એને એક બ્લેડ જેવી બનાવી દે છે, જે સહેલાઈથી કોઈની પણ ચામડી કે માંસ કાપી શકે. અને બસ આ જ કારણે એના પર પ્રતિબંધ છે. અને આની કિંમત કોણ ચૂકવે છે? એક તરફ છે પક્ષીઓ. હજારો પક્ષીઓની પાંખો કપાઈ જાય છે, કેટલાય કાયમ માટે અપંગ બની જાય છે અથવા તો મૃત્યુ પામે છે. અને બીજી તરફ છે માણસો, રસ્તા પર જતા સામાન્ય લોકો, જેમના ગળામાં દોરી ફસાઈ જાય છે, ગંભીર ઈજાઓથી લઈને મૃત્યુ સુધી. આ એક એવી વાસ્તવિકતા છે જેને આપણે નજરઅંદાજ ના કરી શકીએ. ઓકે, આ બધી ગંભીર વાતો પછી ચાલો 1 મિનિટ માટે પાછા ફરીએ એ જ દોરી પર, પણ આ વખતે એક અલગ નજરથી. શું દોરીનો મતલબ હંમેશા ખતરો જ હોય છે, કે પછી એનો કોઈ બીજો અર્થ પણ હોઈ શકે? આપણે ફરી એ જ ખુશીના માહોલમાં પાછા આવી ગયા છે. અહીં જુઓ, દોરી ખતરો નથી. અહીં દોરી એક જોડાણ છે, પતંગ અને પતંગ ઉડાવનાર વચ્ચેનું. અને આ જ વિચાર પરથી એક બહુ જ સરસ વાત યાદ આવે છે. એક નાનકડી વાર્તા છે. એક દીકરો એના પિતાને કહે છે, "પપ્પા, આ દોરી પતંગને રોકી રહી છે. એને કાપી નાખો તો પતંગ હજી ઊંચે જશે." પિતા સ્મિત કરીને દોરી કાપી નાખે છે. અને શું થાય છે? પતંગ થોડીવાર આમ તેમ ફંગોળાઈને સીધું નીચે આવી જાય છે. ત્યારે પિતા સમજાવે છે કે બેટા, એ દોરી બંધન નહોતી, એ આધાર હતી. એ જ પતંગને ઊંચે ટકાવી રહી હતી.
આ વાત આપણા જીવનને પણ કેટલી બધી લાગુ પડે છે ને? ક્યારેક આપણને આપણો પરિવાર, આપણી જવાબદારીઓ બંધન જેવી લાગે છે, પણ હકીકતમાં એ જ તો આપણો આધાર છે. અને જોડાણની આ વાત અહીં પૂરી નથી થતી. સંક્રાંતિ સાથે એક બીજી પણ એટલી જ સુંદર પૌરાણિક કથા જોડાયેલી છે. સૂર્ય અને શનિદેવની. એટલે એક તરફ છે પતંગ અને દોરીની વાર્તા, જે આપણને આધાર વિશે શીખવે છે, અને બીજી તરફ છે સૂર્ય અને શનિની કથા, જે આપણને સમાધાન વિશે શીખવે છે. વાત એમ છે કે પિતા સૂર્યદેવ અને પુત્ર શનિદેવ વચ્ચે સંબંધો સારા નહોતા. એમની વચ્ચે સંઘર્ષ ચાલતો હતો. પણ પછી આવે છે મકર સંક્રાંતિ. આ દિવસે સૂર્ય એટલે કે પિતા શનિની રાશિ મકરમાં એટલે કે પુત્રના ઘરમાં પ્રવેશ કરે છે. અને આ ખગોળીય ઘટનાને પૌરાણિક રીતે એક પિતા અને પુત્રના મિલન તરીકે, એક સમાધાનના પ્રતીક તરીકે જોવામાં આવે છે. તો તમે જુઓ, બંને વાર્તાઓનો સાર એક જ જગ્યાએ આવીને મળે છે. સંક્રાંતિ એ ખરેખર તો જોડાણનો તહેવાર છે. એક રીતે આ તહેવાર આપણા સંબંધો માટે એક રીસેટ બટન જેવો છે. જૂની વાતો, જૂના ઝઘડા ભૂલીને ફરીથી કનેક્ટ થવાનો, સંબંધોને નવી ઊંચાઈ આપવાનો સમય. તો સવાલ એ છે કે આપણે આ બંને વાતોને, એટલે કે પતંગ ઉડાવવાનો આનંદ અને જોડાણનો આ ઊંડો અર્થ, એને કેવી રીતે જોડી શકીએ? આપણે આનંદ અને જવાબદારી વચ્ચે બેલેન્સ કેવી રીતે કરી શકીએ? ચાલો એના વિશે જ વાત કરીએ. અહીં 3 એકદમ સહેલા આઈડિયા છે. પહેલું, બાયોડિગ્રેડેબલ દોરી વાપરો. એટલે કે સાદી સુતરાઉ દોરી. આ નાનકડો ફેરફાર કોઈ પક્ષીનો જીવ બચાવી શકે છે. બીજું, ટકાઉ પતંગો જાતે બનાવો, કાગળના બનાવો. પ્લાસ્ટિકને ટાળો. અને ત્રીજું, જમવા માટે કેળના પાન વાપરો. ડિસ્પોઝેબલ પ્લેટોને બાય બાય કહો. કેટલું સરળ છે નહીં? અને હા, પર્યાવરણની સાથે સાથે આપણી પોતાની અને બીજાની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. પહેલું, સમયનું ધ્યાન રાખો. સવારે વહેલા અને સાંજના સમયે પતંગ ના ચગાવો. એ પક્ષીઓનો સમય હોય છે. બીજું, જો બાઇક ચલાવો છો તો પ્લીઝ હેલ્મેટ કે નેક પ્રોટેક્ટર જરૂર પહેરો. અને ત્રીજું, કોઈ ઘાયલ પક્ષી દેખાય તો તરત જ કોઈ એનિમલ હેલ્પલાઇન પર ફોન કરો. આ આપણી જવાબદારી છે. તો અંતે આપણે ફરી એ જ મૂળ સવાલ પર પાછા આવીએ. આ સંક્રાંતિએ જ્યારે આપણો પતંગ આકાશમાં ઊંચે જાય, ત્યારે એક ક્ષણ માટે વિચારીએ કે આપણી ઉજવણી શું ઊંચકી રહી છે? શું એ માત્ર એક પતંગ છે, કે પછી એની સાથે પરિવારનો આધાર, સંબંધોનું સમાધાન અને આપણી જવાબદારી પણ ઉચકાઈ રહી છે? પસંદગી આપણે કરવાની છે.